મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી લાખણી એપીએમસી ચૂંટણી થઈ સંપન્ન। એપીએમસીની સ્થાપના બાદ પ્રથમવાર યોજાઈ ચૂંટણી। ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ભાજપના કાર્યકર મેદાન। ખેડૂત વિભાગમાં 10 બેઠક અને વેપારી વિભાગની 4 બેઠક માટે યોજાઈ ચૂંટણી। કુલ 27 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં થયા સીલ। 1983 મતદારોમાંથી 1965 મતદારોએ કર્યું મતદાન। मतदान संपन्न थया बाद मतपेटीओ लाखणी ट्रेजरी ऑफिस खाते खसेड़ाई। आवतीकाले लाखणी खाते करवामां आवशे मतगणतरी। महत्वना समाचार सामे आवी रह्या छे। बनासकांठाथी लाखणी एपीएमसी चूंटणी થઈ સંપન્ન। एपीएमसीની સ્થાપના બાદ પ્રથમવાર યોજાઈ ચૂંટણી। ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ભાજપના કાર્યકર મેદાન। ખેડૂત વિભાગમાં 10 બેઠક અને વેપારી વિભાગની 4 બેઠક માટે યોજાઈ ચૂંટણી। કુલ 27 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં થયા સીલ। 1983 મતદારોમાંથી 1965 મતદારોએ કર્યું મતદાન। मतदान संपन्न थया बाद मतपेटीओ लाखणी ट्रेजरी ऑफिस खाते खसेड़ाई। आवतीकाले लाखणी खाते करवामां आवशे मतगणतरी। साहेब, आज रोज लाखणी एपीएमसीની ચૂંટણી યોજાઈ, કેટલા ટકા મતદાન થયું છે અને આ મતદાન પેટીઓને રાખવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? આજરોજ એપીએમસી લાખણીની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગમાં કુલ 1958 મતદારો પૈકી 1940 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ અને વેપારી વિભાગના તમામ 25 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ છે। એટલે આમ 99% જેટલું મતદાન ખૂબ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયેલ છે। મતપેટીઓની સુરક્ષા અર્થે ટ્રેજરી ઓફિસ થરાદ મુકામે અમે વ્યવસ્થા ગોઠવેલ છે અને આવતીકાલે એપીએમસી લાખણી ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતગણતરી હાથ ધરવામાં આવશે।